આપ સર્વને નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। આજનો ચોથો એપિસોડ અમારો છે લગ્નમાં ચાંદલો ઉઘરાવાનું કારણ શું। ચાંદલો ઉઘરાવાનો મતલબ એ છે કે જૂના જમાનામાં આપણા વડીલો હતા, એમને એક પરંપરા ઊભી કરેલી કે કોઈ પણ વ્યક્તિના ઘરે લગ્ન પ્રસંગ હોય ત્યારે સામેવાળી વ્યક્તિને એટલું બધું ભાર ના આવે, ફાઇનાન્શિયલી એને કોઈ બોજ ના ઊભો થાય, એને દેવું ના કરવું પડે। ધારો કે જૂના જમાનામાં એક ઘરની અંદર 5-5, 7-7 બાળકો હતા, ત્યાર પછી પરંપરા 4ની થઈ, પછી 3 થયા, પછી 2 થયા, અત્યારે 1ની 1 છે। તો એ વખતે એક પરંપરા એવી હતી કે ધારો કે બધા એકબીજાને નજીક જ એમનો ઉંમર હતી, 20 વર્ષનું, એક 18 વર્ષનું, એક 17 વર્ષનું, એક 15 વર્ષનું હોય કે જે કંઈ પણ પરંપરા એ લોકોની હશે, જે કંઈ પણ એમની કાર્યક્ષમતા હશે, પરંતુ એ વખતે બાળકોની સેમ એજ હોવાને કારણે તે વખતે એક પ્રસંગ પૂરો થાય ને પાછો બીજો પ્રસંગ સામે આવીને ઊભો રહે, બીજો પૂરો થાય તામ સામે ત્રીજો ઊભો હોય। અને એ સમયે બધું ચાલતું હતું, ખેતી પ્રધાન દેશ હતો આપણો, ખેતી ઉપર, ખેતીમાં જેવો પાક આવે એમાંથી કંઈક જે કંઈ પણ ધન મળે એમાંથી જ આપણે બધા પ્રસંગો નીકળતા હતા। અને જો ખેતી બરાબર ના થઈ, વરસાદ બરાબર ના પડ્યો તો સમજવાનું કે પ્રસંગો બધા થાય જ નહીં, થાય તો કદાચ દીવું કરીને કરવું પડે। એટલે આપણે વડીલોએ એ પરંપરામાં બધાને મદદરૂપ થવા માટે એક ચાંદલા વિધિનો પ્રયોગ અંદર એડ કર્યો। ચાંદલા વિધિ એટલે ધારો કે કોઈ પણ વ્યક્તિ, ધારો કે મારા ઘરે કે આપના ઘરે કોઈનું લગ્ન હોય તો કોઈ ચાંદલો લખાવે, કોઈ 500 લખે, કોઈ 50 લખે, કોઈક 100 લખે, કોઈક 1000 લખે, કોઈક 5000 લખે, કોઈક 25000 લખે, જેવી કેપેબિલિટી। એટલે એ એક તરફ એ ચાંદલાનો વ્યવહાર ચાલતો હોય, આ તરફ જે કંઈ પણ બધી વ્યવસ્થા કરી હોય માતા પિતાએ પુત્રીના લગ્ન નિમિત્તે કે પુત્રના લગ્ન નિમિત્તે, તે એની અંદર ધારો કે 10 લાખ ખર્ચો થયો તો એ વખતે એટલા બધા ખર્ચા કાઢવા અશક્ય હતા। કે 5 લાખનો ખર્ચો થયો તો એ વખતે પણ એટલું શક્ય હતું નહીં। એટલે એટલા માટે આપણે શું કર્યું કે આપણા વડીલોએ એક ચાંદલાની વિધિ અંદર એડ કરી। ચાંદલો તો કે એના ઘરમાં લગ્ન હોય, આજુબાજુમાં ગામમાં જેટલા લોકો રહેતા હોય, જેને ઇન્વાઇટ કર્યા હોય એ બધાને ઇન્વાઇટ કરે। એટલે આઈને કોઈ 5-50નું જેની શક્તિ પ્રમાણે ચાંદલો કરે। એટલે ત્યાર પછી જમીને જ્યારે લગ્ન ફંક્શન પૂરું થાય ત્યારે એની ગણતરી કરવામાં આવે। ત્યારે સમજવું એનો જે મોટા ભાગનો જમવાનો ખર્ચ છે કે ગમે તેવો જે કંઈ પણ મોટા ભાગની જે એક મદદ છે એ ચાંદલાના માધ્યમથી મળતી હોય છે। અને ચાંદલો એટલા માટે લેવામાં આવતો કે એને કોઈ પણ પ્રસંગ કરે તો એને ભાર ના લાગે। એટલે તરત પ્રસંગ થયા પછી એ જે કંઈ પણ એને આપવાનું હોય કોઈને ધન, એ આપી પણ શકે અને એમાંથી થોડું એને 25% રિલીઝ પણ થતું હોય છે। એ જ રીતે આજે એના ઘરે પ્રસંગ થયો ને આપણે ચાંદલો લખાયો, કાચે બીજાના ઘરે પ્રસંગ હોય ને આપણને ઇન્વાઇટ કરે તો આપણે લખાવીએ। એમ કરતા કરતા આખી એક પરંપરા ઊભી થઈ અને ચાંદલો એ સામેવાળી વ્યક્તિને ફાઇનાન્શિયલ મદદ કરવાનું એક કારણ છે। બીજું કારણ એ છે સામાજિકતા, કે એક વ્યક્તિને ત્યાં કોઈ પ્રસંગ હોય, બધા આપણે જઈને એને સપોર્ટ કરીએ, 5, 50, 100, 50 જે શક્તિ એ પ્રમાણે। એટલે એક જાતનું એક કોમ્યુનિટી બંધન બનતું હોય છે, કોમ્યુનિટી એન્વાયરમેન્ટ બનતી હોય છે કે ભાઈ મારા ઘરમાં આટલા 200 લોકો આવેલા, 200 ફેમિલી આવેલા, 200 ફેમિલીએ મારા ઘરમાં આટલો ચાંદલો કર્યો। એટલે એના મતલબ કે આપણા વડીલોએ એ પરંપરા ઊભી કરી કે ભાઈ તું એકલો સમાજમાં નથી,
તારી સાથે આ બધા 200 વ્યક્તિઓ તારી સાથે જોડાયેલા છે, તારા સુખમાં પણ સાથે છે અને તારા દુઃખમાં પણ સાથે છે. એટલે સામેવાળી વ્યક્તિ જે હોય એને એક જાતનું મનથી મેન્ટલી એને સપોર્ટ મળતો હોય છે કે આ બધા મારી સાથે છે. અને ત્રીજું કારણ એ છે ચાંદલાનું કે એની અંદર ચાંદલો એટલા માટે આપણે લઈએ છીએ કે ચાંદલાનું એક દાન હોય છે. કોઈ વ્યક્તિ બહુ જ ભગવાને ધન આપ્યું હોય તો એ ચાંદલાના માધ્યમથી એને સપોર્ટ કરે કે ભાઈ તારું આટલું આ સરસ દીકરી કે દીકરાનું લગ્ન છે, એની અંદર અમારા તરફથી આ તું આ સેવાનો સ્વીકાર કરે છે. આ બધા રીઝન છે ચાંદલો લેવાનું કારણ જ આ છે. અને હવે તો નવી ફેશન આવી છે, નો ગિફ્ટ નો બોક્સ, બરાબર, એ બધું બરાબર છે, પણ છતાં પણ આપણે ધન્ય છીએ કે આપણા વડીલોએ વર્ષો પહેલાં જે પરંપરા ઊભી કરેલી છે એની અંદર ઘણા બધા કારણો છે. એટલું ધન કારણ નથી, પણ આખું એક ને સંઘે શક્તિ કલવ યુગે, આખો સમાજ, આપણો હિન્દુ સમાજ, સનાતન ધર્મીઓ બધા એક રહીએ અને આપણે એકબીજાને સપોર્ટ કરીએ, મદદ કરીએ, એમ કરતાં કરતાં જ આ ચાંદલા વિધિનું મહત્ત્વ બતાવ્યું છે. અને આગળનો જે કંઈક આપણે બનાવીશું ટોપિક, હવે બનાવીશું ગણેશ માટલી. ગણેશ માટલીનો આપણે કેમ ઘરમાં સ્થાપના કરતા હોઈએ છીએ, કારણ કે લગ્નના દિવસે ગણેશ માટલી પણ મૂકતા હોઈએ છીએ. અને ત્યાર પછી લઈશું આપણે મોસાળું કેમ કરવાનું, રાઈટ. આ બધા ઘણા બધા ટોપિકો ડે બાય ડે લઈશું. પણ તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બીજાને પણ આપણા લોકોને, ફ્રેન્ડોને ગ્રુપમાં શેર કરજો, તાકી બધાને ખબર પડે આપણું આ સામાજિક બધા કારણો અને આ પરંપરાને આપણે જાગતી રાખીએ અને ગર્વ સે કહો હમ હિન્દુ હૈ. તો આપણે બધા એક થઈએ અને ભગવાનને પ્રાર્થના કરીએ સંઘે શક્તિ કલવ યુગે. તો બધાને ખાસ વિનંતી, સબસ્ક્રાઈબ કરજો. અને નેક્સ્ટ આપણે બનાવીશું મોસાળું કેમ કરવામાં આવે છે અને ગણેશ માટલી કેમ આપણે મૂકીએ છીએ, રાઈટ. તો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ.